આ વિડીયોમાં સૌથી પહેલું રિટર્ન જે ભરવાનું છે કે જેનું નામ છે GSTR1 એના વિશેની હું વિગત આપીશ. GSTR1 એટલે આપણે કરેલ સેલ્સ અને સેલ્સને લગતી ક્રેડિટ નોટ અને સેલ્સ HSN નંબર વાઇઝ એટલી વિગતો GSTR1 માં આપણે અપલોડ કરવાની છે કે જેની એક્સેલની વર્કશીટ gst.gov.in કે જેની અંદર આ ડાઉનલોડ સેક્શન્સ છે, જેની અંદર સરકારે મૂકેલ છે, એનું ઓફલાઈન ટૂલ પણ એમાં મૂકી દીધેલ છે. આ વર્કશીટની અંદર ટોટલ નીચે 11 વર્કશીટ સમાયેલી છે એક વર્કશીટની અંદર. એ દરેક સેક્શનની અંદર શું શું વિગત આપવાની છે એ હું તમને જણાવીશ. સૌથી પહેલું છે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. આપણા બિલની સામેવાળાને જેને ક્રેડિટ લેવાની છે કે જેનો GST નંબર આપણે બિલમાં નાખેલો છે એવા બિલોની વિગત B2B સેક્શનમાં GST નંબર, ઇન્વોઇસ ડેટ, ઇન્વોઇસ વેલ્યુ, પ્લેસ ઓફ સપ્લાય, રિવર્સ ચાર્જ આપણે નો જ આવશે, ઇન્વોઇસ ટાઈપ, ઈ કોમર્સ નંબર, કેટલા ટકા લાગુ પડે છે એ બિલમાં, 12% અને 5% બંને વાળો માલ વેચ્યો હોય તો 2 લાઈન આવશે એક બિલની, એની ટેક્સેબલ વેલ્યુ અને સેસ એમાઉન્ટ. અનરજિસ્ટર્ડ વેપારીને વેચો અને જો એની વેલ્યુ 2.5 લાખથી વધારે હોય અને એ બિલ આપણા સ્ટેટની બહાર વેચેલ હોય તો એવા બિલોની જ વિગત અહીંયા આપવાની છે. ઇન્વોઇસનો નંબર, ઇન્વોઇસની તારીખ, ઇન્વોઇસ વેલ્યુ, પ્લેસ ઓફ સપ્લાય, ટેક્સ વાઇઝ વેલ્યુ અને સેસ એમાઉન્ટ. જો રિટેલ બિલો બનાવતા હોય કે જેની અંદર સામેવાળાનો GST નંબર ના હોય એવા બિલોનો ફક્ત ટોટલ જ અહીંયા આપવાનો છે. એમાં 2 જ પ્રકાર છે, ઈ કોમર્સ થ્રુ વેચેલ માલ અને ઈ કોમર્સ અધર ધેન ઈ કોમર્સ. એનું સ્ટેટ વાઇઝ આપણું વેચાણ અને ટકા વાઇઝ અહીંયા ટેક્સેબલ વેલ્યુ અને એની સેસ એમાઉન્ટ હોય તો સેસ એમાઉન્ટ એટલી વિગત. આપણે બિલ ઇસ્યુ કરેલ હોય એની ક્રેડિટ નોટ એટલે સેલ્સ રિટર્ન આવ્યું છે અથવા એને ડિસ્કાઉન્ટની ક્રેડિટ નોટ આપીએ છીએ તો ઈ ક્રેડિટ નોટની વિગત ક્રેડિટ નોટ ટુ રજિસ્ટર્ડ વેપારીનું સેક્શનમાં આપવાની છે કે જેમાં ઓરિજિનલ ઇન્વોઇસ નંબર, ઇન્વોઇસની તારીખ અને આપણી ક્રેડિટ નોટ નંબર અને એની વેલ્યુ આપવાની છે. અને ક્રેડિટ નોટ ટુ અનરજિસ્ટર્ડ માલ વેચેલો હોય અને એ પાછો આવ્યો હોય કે એવી કોઈ પણ ક્રેડિટ નોટ હોય એ વિગત આ સેક્શનમાં આપવાની છે. તમે એક્સપોર્ટ કરતા હો તો એક્સપોર્ટના બિલોની લિસ્ટ IGST પે કર્યા વગરનું હોય અને પે કરેલ હોય એ બિલો એનું લિસ્ટ અહીંયા આપવાનું છે. બિલની વેલ્યુ, બિલનો માલ કયા પોર્ટ ઉપરથી મોકલેલ છે એ પોર્ટ કોડ, શિપિંગ બિલ નંબર, શિપિંગ બિલ ડેટ, એમાં કેટલા ટકાવાળો માલ છે અને એની ટેક્સેબલ વેલ્યુ કેટલી છે. ત્યારબાદ 2 સેક્શન છે, એડવાન્સ રૂપિયા આપણે લીધા હોય અને 2 મહિના પછી આપણે માલ 1-2 મહિના પછી માલ વેચતા હોય તો એ વિગત અહીંયા રજૂ કરવાની છે. પછી અત્યારે તો નહીં લાગુ પડે પણ જ્યારે બિલ માલ વેચીએ અને એનું 1-2 મહિના પહેલા પેમેન્ટ લીધું હોય તો એનું એડજસ્ટમેન્ટ જે બિલમાં આગલા મહિનાઓમાં આપણે એડવાન્સ રૂપિયા લીધા છે એની વિગત અહીંયા છે. એક્ઝેમ્પ્ટ ગુડ્સનો માલ વેચ્યો હોય તો એની વિગત અહીંયા છે. HSN નંબર વાઇઝ સમરી છે. HSN નંબર વાઇઝ કેટલા નંગ માલ વેચ્યો છે, એનો યુનિટ શું છે, એની વેલ્યુ કેટલી, ટેક્સેબલ વેલ્યુ અને ટેક્સની અમાઉન્ટ એ આ વર્કશીટમાં આપવાની છે. અને છેલ્લે કેટલા ડોક્યુમેન્ટ્સ, કેટલા બિલ કઈ સિરીઝના ઇસ્યુ કરેલ છે એ અહીંયા આપવાનું છે. બીજા વિડીયોમાં વધારે ડિટેલથી વાત